વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલ ભરૂચ ખાતે બોર્ડ પરીક્ષા 2025માં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તેજસ્વી તાલાઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. વલસાડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત વીસીટી ગર્લ્સ હાઈસ્કૂલે બોર્ડ પરીક્ષા 2025માં નોંધપાત્ર સફળતા મેળવી છે. શાળાએ 100% પરિણામ હાંસલ કરવા સાથે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ સિદ્ધિને અનુલક્ષીને શાળામાં સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ડોક્ટર આદિત્ય પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પ્રેરણા પૂરી પાડતા જીવનમાં મહેનત અને સંકલ્પના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. સમારંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાર્થીઓને મેડલ અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે સંસ્થાના ટ્રસ્ટી અધ્યક્ષ રઘુભાઈ મણિયાર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતે કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો અને ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવાઈ હતી અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. એમબીબીએસ મેં જીએમએસ મેડિકલ કોલેજ વડનગરથી પૂરું કર્યું છે. અહીંયાના ઘણા ટીચર્સ અમારા બહુ હેલ્પફુલ રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે. ને આમ શ્યોર તમે બધા અગ્રી કરતા હશો કે આ સફર સુધી પહોંચવા માટે સૌપ્રથમ તો આપણા અલ્લાહ, પછી આપણા પેરેન્ટ્સ, આપણા ટીચર્સ જે બધા અહીંયા પ્રેઝન્ટ છે, થોડા હતા એ જતા રહે અહીંયાથી, પણ એ બધાનો ખૂબ થેન્ક યુ કરવા માગું છું. બાકી આપણી સ્કૂલની તો શું જ વાત કરીએ. આપણી આ સ્કૂલ છે મને લાગે ત્યાં સુધી એક માત્ર ગર્લ્સની સ્કૂલ છે. અહીંયા સેફટી સિક્યુરિટીનું પૂરતું ધ્યાન આપવામાં આવે છે. બાકી આગળ ભણવાની વાત આવે તો ભણવામાં તો છે જ સૌથી આગળ નંબર. અત્યારે આટલા સ્ટુડન્ટ અહીંયાથી એમબીબીએસમાં જાય છે સાંભળીને ખૂબ આનંદ થયો મને. બાકી આપણા ટીચર્સ છે, અમારા વખતે પ્રીબોર્ડ લેતા હતા, 5 પ્રીબોર્ડ લેતા હતા. બહુ અઘરું લાગતું હતું એ વખતે આપવાનું, પણ મેડમ પેરેન્ટ્સ લેવા આવે તોય ના જવા દેતા હતા. આખું પેપર પૂરું કરવા, એક પણ રજા નહીં મળે તમને અહીંયાથી પેપર પૂરું કર્યા વગર. ને બોર્ડની લગભગ 3 દિવસ બાકી હોય ત્યારે રજા આપતા હતા. એ ટાઈમે અઘરું લાગતું હતું, પણ હવે ખબર પડે છે કે બહુ સારું હતું એ વસ્તુ. ને અત્યારે એ રેપિડ રિવિઝન ટેસ્ટ તમે બોલ્યા હમણાં બધા, એમાં કન્વર્ટ થયું છે. એ બી સારી જ વસ્તુ છે. અહીંયા બધા જાય છે આગળ. બાકી આપણી સ્કૂલ ખૂબ આગળ છે. ડિસ્ટ્રિક્ટમાં બી ટોપર બને છે. 1-2 વર્ષ પહેલાં એ બધા બન્યા, તમે સાંભળ્યું હતું.